કોઈ તમને કટોરામાં ઝેરનો પ્યાલો આપે, સમજી લો અહીંયા કટોરો ભર્યો છે, પ્રવાહી કોક લિક્વિડ છે, તમને એમ લાગે કે શરબત જેવું છે, તમને ખબર નથી કે એની અંદર ઝેર છે, તમે એને શરબત સમજીને પી જાઓ તો તમે મરી જાઓ કે ન મરી જાઓ? તમને ખબર નથી કે આની અંદર ઝેર હતું, પણ એ અજાણીએ તમે ઝેર પી જાઓ તો મરી જવાય કે ન મરી જવાય? મરી જવાય ને, ખબર હોય કે ન હોય, ઝેર પીધું એટલે મર્યા. હવે એ કટોરામાં અમૃત પડ્યું હોય અને તમને ખબર નથી કે આ અમૃત છે, પણ તમે એને શરબત સમજીને એ અમૃતનો કટોરો પી જાઓ તો અજાણીએ જો અમૃત પી જાઓ તો અમર થઈ જવાય કે ન થઈ જવાય? તમે અજાણીએ ઝેર પીવો તોય મરી જાઓ, અજાણીએ અમૃત પીવો તો અમર થઈ જવાય. એમ અજાણીએ અહીંયા અજામિલ નારાયણનું નામ લે છે, હરિનું નામ નથી લેતો, પોતાના દીકરાનું નામ લે છે, પણ અજાણીએ તો અજાણીએ ઈ હરિનું નામ લે છે ને તો અજામિલને ભગવાન મળી જાય છે. હા, અજાણીએ પણ જો ભગવાનનું નામ લેવાઈ જાય ને તોય ભગવાન મળી જાય.